જય માતાજી, જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ માય બ્લોગ. હું આવી ગઈ હતી જોબ પર. આજે હતી બહુ જ ઠંડી અને મેં કર્યો ઇન્ટરકોમ પર કોલ અને બાએ આવીને ખોલ્યો દરવાજો ખોલીને હું અંદર ગઈ તો મને બી સરપ્રાઈઝ જોવા મળી. તો તમે બી જોવો શું હતી સરપ્રાઈઝ. તો મેં એમને પૂછ્યું, એક સવાલ કર્યો. મેં કીધું કેમ આટલું એડવાન્સમાં તમે આ સેલિબ્રેશન કરો છો અને રેડી કરો છો? તો કે સેલિબ્રેશન નહીં કરતા, આ તો અત્યારથી રેડી કરી એટલે અમારે નેક્સ્ટ મંથે બધું ભાગી ન થાય ને. એટલે મેં કીધું ઓકે. તો આ હતી ક્રિસમસ ટ્રી, જે નેક્સ્ટ મંથ ક્રિસમસ સેલિબ્રેશન કરવાની છે. એટલે એના પછી ડેકોરેશનના બધા સાઈડમાં બધું પડ્યું હતું, એના મેં થોડા વિડીયો લઈ લીધા અને એમણે મને કીધું કે હજુ ધીરે ધીરે બધું તૈયારી કરીશું ને ડેકોરેશન કરીશું. મેં કીધું ઓકે. અને મેં પછી ક્રિસમસ ટ્રીમાં થોડી લાઇટ ચાલુ કરી દીધી. લાઇટ ચાલુ કર્યા પછી સાઈડમાં બલૂન પડતા એના મેં વિડીયો લઈ લીધા. અને પછી કંઈક ચકલીના ઘર જેવું લાગ્યું તો ચકલીના ઘરના મેં વિડીયો લઈ લીધા. મેં એમને પૂછ્યું આ શું છે? તો કે હમણાં આ બધા એના ઉપર ડેકોરેશન કરશે અને એમાં બી પેઇન્ટિંગ કરશે. મેં કીધું ઓકે, વેરી ગુડ. તો ચલો મળીએ મારા નેક્સ્ટ વ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને.